चलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર લક્ષ અને વિકલન વિશે વિચારણા કરતા હતા. એમાં કેટલાક સૂત્રો વિશે અને એના દાખલા વિશે આપણે ભણી ચૂક્યા હતા. એમાં પહેલું સૂત્ર તમારી પાસે હતું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x અથવા તો લિમિટ x ટેન્ડ્સ 0 tan x by x બરાબર 1 થાય. એના ખાસા બધા દાખલા આપણે જોયા, એનો ટેસ્ટ પણ આપણે લીધો, વ્યવસ્થિતપણે દાખલા એના કવર અપ કર્યા છે અને ટ્રિગ્નોમેટ્રી આનાથી પાવરફુલ થાય છે. હવે બીજું એક સૂત્ર તમારી પાસે છે. આ બે સૂત્ર સેમ જ છે, ખાલી તેમાં તમારે થોડુંક જ વિચારવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એ આધાર e છે, e રેઝ ટુ h માઈનસ 1 બાય h, અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આધાર a છે, a રેઝ ટુ h માઈનસ 1 બાય h. તો આ બંનેમાં જવાબમાં શું ડિફરન્સ છે? તો બરાબર અહીંયા આધારનો લોગ લેવાનો, લોગ ઈ ટુ ધ બેઝ એટલે બંધ થઈ જાય. અહીંયા આધાર a છે તો a નો લોગ, a એ જે સંખ્યા કોઈ છે એનો વાંધો આવે નહીં, એને સિમ્પલ છે. એટલે આ બંનેના સૂત્રોના દાખલા પણ આપણે જોયા હતા, પણ થોડા ફરીથી જોઈશું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો 1 upon n એટલે એનું વ્યસ્ત લઈએ તો 0 થઈ જાય જવાબ. તમે કેલ્ક્યુલેટરમાં 1 ના છેદમાં n ઇન્ફાઇનાઇટ સુધી લો અને નવડા છાપતા જાઓ તો 1 ના છેદમાં 9 તો 0 જવાબ નજીક જતો રહેશે. એટલે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જાય. યાદ રાખજો આટલું. આ બે સૂત્રોની કવર અપ આપણે પહેલા કરીએ છીએ સિમ્પલ રીતે ફોર્મેટમાં. તમારી પાસે બીજા સૂત્રોની ફોર્મેટથી દાખલા ચાલુ રાખીએ છીએ પહેલા, અને એ છેલ્લા છે સિમ્પલ સોબર ઇઝી છે. સંખ્યા તરીકે ગમે તે વસ્તુ આપણે આવડવું જોઈએ. દાખલા પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3 રેઝ ટુ h માઈનસ 1 બાય h. આ તો સૂત્ર જ થઈ ગયું બેઠું. એની જગ્યાએ ખાલી 3 આપેલા છે બસ. તો a રેઝ ટુ h માઈનસ 1 બાય h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે. અહીંયા ખાલી શું જોવાનું કે ઘાત જે આપેલી છે છેદમાં છે સરખી વ્યસ્ત છે. તો તમારે જવાબ ડાયરેક્ટ લખી દેવાનું. શું લખવાનું? log 3 to the base. બસ ડાયરેક્ટ સૂત્ર છે ને એટલે ડાયરેક્ટ. આમાં થોડું ચેન્જીસ કરીએ આપણે. બીજો દાખલો લઈએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંયા થોડું ચેન્જીસ કરીએ. 3 રેઝ ટુ 2 બાય 3h માઈનસ 1 બાય h. તો અહીંયા ઘાત જે હતી એ ઘાત અહીંયા છેદમાં સરખી નથી. તો કરો, સરખી કરશો તો તમે જવાબ લખી શકશો આધાર. એટલે અહીંયા ખાસ ઓબ્ઝર્વેશન એનર્જી તમારે આંખની સુધાર બનાવવાની છે કે અહીંયા જે ઘાતમાં હોય એ જ નીચે આવવું જરૂરી છે. તો અહીંયા 2 રેઝ ટુ 3 રેઝ ટુ 2/3 h છે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3 ની h ઘાત તો ખરી પણ 2/3. તો અહીંયા h તો ખરું પણ 2/3 વડે ભાગવાનું છે તો આપણે ગુણવાનું છે. કેમ? કારણ કે નીચે h જ હતા ખાલી. તો આ સૂત્ર તૈયાર થઈ ગયું. આ સૂત્ર છે એમાં આધાર તરીકે 3 છે. તો log 3 to the base e અને જવાબ આવ્યો 2/3. આગળ લખી દઈએ છીએ એટલે આ આન્સર થઈ ગયો તમારી પાસે. જોયું? સિમ્પલ થઈ ગયું. એટલે આમાં થોડું જ ફેર છે. એટલે જેટલી ઘાત હોય એટલી સેટ કરવાની નીચે, તો તમારું કામ સરળ થાય. આ રીતે વિચારી શકાશે. હવે તમારે આ સૂત્રમાં ધ્યાનથી જોજો. a રેઝ ટુ h માઈનસ 1 હોવું જોઈએ છેદમાં h, એટલે ઘાત સરખી નીચે આવી જવું છે. માઈનસ 1 બી છે. માઈનસ 1 ના હો તો લાવવું પડે. તો એ દાખલો બી તમારે કવર અપ કરાવીએ. દેખો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 4 ની x ઘાત માઈનસ 3 ની x ઘાત છેદમાં x. તો કશું વાંધો નહીં, તો આપણે સૂત્ર તૈયાર થઈ જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 4 ની x માઈનસ 1 તો 3 ની અહીંયા એક બાદ કર્યું છે તો એક ઉમેરી દેવાનું છેદમાં x. હવે આ ભાગ્યા અલગ કરી દેવાનું, આને અલગ કરી દઈશું આપણે. તો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 4 રેઝ ટુ x માઈનસ 1 બાય x
આ ભાગ્યા અલગ કરી આમાંથી માઈનસ કોમન કાઢી અને લિમિટ બી અલગ લઈ લઈએ 3x માઈનસ કોમન કાઢ્યું તો વત્તાનું ઓછા થઈ જશે અને છેદમાં x છે તો તમે જો સૂત્ર તૈયાર થઈ ચૂક્યા છે બે થયા એક આધાર 4 વાળો ને એક આધાર 3 વાળો જોયું તો ઘાત એની પાછી ઉપર જે છે એટલે છેદમાં છે યસ છે એ ધ્યાનથી જોવો તો જ આપણું કવર અપ થઈ શકે છે તો આનો જવાબ શું અને લિમિટ 0 છે યસ છે તો આનો જવાબ આધાર 4 છે તો log 4 અહીંયા આધાર 3 છે તો log 3 હવે log માઈનસ log તો એ તમને પાછો નિયમ આવડવો જોઈએ માઈનસ હોય તો ઘાતાંકોનો ભાગાકાર થાય એટલે 4/3 જવાબ આવ્યો log માં હો એટલે આ જવાબ ધ્યાન રાખજો એટલે આ બે સૂત્રોના પણ દાખલા કવર અપ થવા જોઈએ અહીંયા ખાલી a ની જગ્યાએ 3 ની જગ્યાએ e હોય તો જવાબ e આવશે બીજું ફરક પડે બરાબર એટલે બાકી કશું વાંધો આવે નહીં સિમ્પલ છે સોબર છે ઈઝી છે તો આગળ વધીએ છીએ આપણે હવે આ જે સૂત્ર છે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ વાળો પણ એના દાખલા બી જોડા છે થોડા ઘણા આપણે કર્યા હતા થોડા બીજા વધારે આપણે કરીએ આ સૂત્ર ક્યારે વપરાય n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n ટેન્સ ટુ 0 જ્યારે અંશ અને છેદમાં ઘાત સમાન થઈ જાય તો કોમન કા લેવાની તો બાકી જે 1/n રહેશે તેને 0 કરી દેવાનું છે એ આપણે જોવાનું છે તો ધ્યાનથી જોઈશું ચલો આ દાખલાનું કવર અપ થઈ ગયું એટલે ધ્યાનથી જોજો અને ગણજો ફરીથી અને લખજો એક વખત તો જ મેળ પડશે બરાબર સૂત્ર ત્યારે સમજ પડશે તો ચાલો આગળ વધીએ જુઓ હવે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે અનંત તરફ છે તો એનો વ્યસ્ત છે 0 થાય છે એ વસ્તુ વિચારવાની છે તમારી પાસે અને એના દાખલા ઘણા સિમ્પલ અને સોબર ઈઝી છે તે જોઈએ આપણે કેવા કવર અપ થાય છે તે જોઈએ તે વિચારીએ તો જુઓ એના પહેલા એક વસ્તુ આપણને ખબર હોય છે એક વસ્તુ આપણે વિચારીએ ધોરણ 10 માં 1 + 2 + 3 + અહીંયા n પદ સુધીનો આપણે સરવાળો હોય તો એને સિગ્મા i from 1 to n એટલે n નું સૂત્ર સિગ્મા n નું સૂત્ર કહેતા હતા એને n * n + 1/2 આ સૂત્ર તમને 10મા ધોરણમાં ભણી ચૂક્યા છે n સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળોનું સૂત્ર છે સિગ્મા i નું એવી રીતે આનો વર્ગ કરો પ્લસ અહીંયા n² લઈ લઈએ તો અહીંયા સમેશન ઓફ i² થઈ ગયું આ પણ સૂત્ર ગાણિતીય અનુમાનો સિદ્ધાંતનું ચેપ્ટર છે એનામાં તમને બધા સૂત્રો ચલાવી ચૂક્યા છે તો એ પણ તમને સિમ્પલ સોબર ઈઝી છે તો આનું પણ સૂત્ર i² માં n * n + 1 2n + 1/6 આ સૂત્ર છે તમારી પાસે અને બીજું જે સૂત્ર તમારા ઘરનું છે એની પણ રીતે વિચારણા કરીએ આપણે summation of i from 1 to n છે તો અહીંયા n² n + 1/2/4 એટલે પહેલું જે i લખ્યું તો એનો સિગ્મા i નો વર્ગ થઈ ગયો આ વસ્તુ યાદ રાખવાની તો આ ત્રણ કેમ સૂત્ર ચલાયા કારણ કે તમને આમાં લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટીમાં આ સૂત્રો પણ સેટ કરીને આપે તો તમને આઈડિયા આવડી જોઈએ તો જો કેવી રીતે કન્ડિશન થાય છે તેની રીતે આપણે વિચારણા કરીએ તો देखो લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ દાખલો તમારે 1 + 2 + 3 + n ડિવાઇડેડ બાય 3n² આવું આપ્યું છે અહીંયા લક્ષ શોધો એવું આપ્યું છે તો હવે કેવી રીતે કરવાનું છે તે રીતે વિચારીએ આપણે ઓકે સિમ્પલ છે ને સિમ્પલ છે સોબર છે તો હવે 1 + 2 + 3 + n પદ સુધીનો સરવાળો કરવાનો છે તો આપણે n પદ સુધીનો સરવાળો એટલે સમેશન ઓફ i સમેશન એટલે સરવાળો સમ નું સૂત્ર આવી રીતે સિગ્મા ટાઈપમાં આવે એ કોમ્પ્યુટર કન્ડિશનમાં છે i from 1 to n divided by 3n². but we know that આપણે આવા જરૂરી જાણીએ છીએ સિગ્મા i બરાબર શું n * n + 1
બાય 2 અને અહીંયા 3n² તો હતા જ પહેલેથી. તો તમે જોશો ઉપર અંશમાં છેદમાં n ની ઘાતાંક સરખા આયા છે તો જ આપણું કામ થાય. એટલે 6n² થઈ ગયા નીચે. n² છે તો ઉપર n² નીકળે છે તો n તો છે જ. હવે આ કૌંસમાંથી બીજો n કોમન કાઢ લો. કોમન કાઢો એટલે n વડે ભાગી દેવાનું. વાવ, તો આ n² ગયા. તો હવે મને 1/n દેખાયું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો 1/n બરાબર શું લખી દેવાનું? ત્યાં 0 લખવાનું છે, બીજું કશું નહીં. એટલે અહીંયા તમારી પાસે હવે લિમિટ ના લખાય. હવે ડાયરેક્ટ આન્સર 1 + 0 by 6. That's your answer is 1/6. ઓકે, જોયું ને કેટલું સિમ્પલ સોલ્વર કન્ડિશન છે. દાખલો સહેલો છે. એટલે આ સૂત્ર ઉપરનું તમારી પાસે લાગુ પડ્યું તો સમેશન ઓફ i કહેવાય. તો નીચે એના મુજબ સેટઅપ કરીને આપવામાં આવે. ઉપર 2 વખત n આવવાના છે એટલે નીચે 3n છે. હવે બીજું સૂત્ર જો વાપરવામાં આવશે તો ઉપર 1 2 3n છે તો નીચે n ઘન વાળું કન્ડિશન આવશે. એ તમને આપી દેવામાં આવશે જેથી કરીને તમારો દાખલો સહેલો થાય. એવી રીતે કવર અપ કરવામાં આવે. ખ્યાલ આવ્યો? તો આ દાખલા તમે ધ્યાનથી જોયું. એમાં n પદોનો સરવાળો સૂત્ર તમને 10મા ધોરણની મેથડથી પણ આવડે છે અને ઇન્ડક્શન મેથડનું ચેપ્ટર ચાલી ગયું એમાં પણ તમારી પાસે થઈ ચૂક્યું છે. તો હવે થોડું ચેન્જ કરીએ. અહીંયા દેખો તમારી પાસે થોડું ચેન્જીસ થશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા સ્ક્વેર કરો. 1² + 2² + 3² + n². તો મેં તમને કીધું ઉપર સેટઅપ થયું છે તો નીચે થોડું અલગ સેટઅપ થશે. કારણ કે ઉપર આનો જવાબ 1 2 3n આવવાનો છે તો નીચે 3n થવાના જ છે. તો નીચે n ઘન વત્તા 1 આપેલું છે. જોયું? તો અહીંયા n ઘન વત્તા 1 કરી દો. n ઘન વત્તા 1 કરી દીધું અને આ સૂત્ર i² નું છે ઉપર. શું છે? સમેશન ઓફ i² where i from 1 to n. i ની કિંમત 1 થી n સુધી છે અને i² નું સૂત્ર લાગુ પડે છે. હવે આપણે એ લાગુ પાડવાની તૈયારી કરીએ છીએ. તો એ કવર અપ કેવી રીતે થશે? તો સમેશન ઓફ i² સિગ્મા i² ની કિંમત તમારી પાસે અહીંયા મૂકવાની છે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આ પોર્શન થઈ ચૂક્યું છે તમારી પાસે. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે. હવે એમાં કિંમત મૂકી દેવાની છે. તો બસ એ કિંમત તમારી પાસે કેટલી છે એની રીતે વિચારીએ. દેખો i² ની કિંમત છે n × n + 1 2n + 1 by 6. અહીંયા અંદર પછી છેદમાં નીચે n ઘન વત્તા 1 તો આપેલું હતું. તો એ આપેલું હતું એટલા માટે હવે છેદમાં n ઘન મોટી ઘાત છે n ની. તો નીચે છેદમાંથી n ની 3 ઘાત કોમન થાય તો કૌંસમાં n ની 3 ઘાત વડે ભાગાય એટલે 1 + 1/n ઘન. અંશમાં n એક અહીંથી નીકળ્યો. બીજા કૌંસમાંથી n કોમન કાઢીશું તો n વડે ભાગીએ તો 1 + 1/n. હવે ત્રીજા કૌંસમાંથી બી એક n કોમન નીકળશે તો 2 + 1/n થાય. તો ગમે તે રીતે n ની 3 ઘાત ઉપર નીચે કટ થઈ ગઈ. બાકી જ્યાં રહ્યા ત્યાં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n આવે યા 1/n ઘન આવે કે n² આવે 0 કરી દેવાનું. તો અહીંયા મૂકીશું પહેલું કૌંસમાં 1 + 1/n આવ્યું તો 0 ગુણ્યા 2 + 1/n આવ્યું 0 છેદમાં 6 કૌંસમાં 1 + 0. તો ઉપર 1 × 2 એટલે 2 રહ્યા. નીચે 6 × 1 = 6 રહ્યા. એટલે 1/3 તમારી પાસે જવાબ. ખ્યાલ આવે? એટલે દાખલો સિમ્પલ સોબર રીતે થાય. સાયલેન્ટલી થઈ શકે છે. કશું ગભરાવાની જરૂર નથી. ખાલી સૂત્રની મારામારી છે. સૂત્ર તમને ટાઈમ પર રેગ્યુલરિટી કન્ડિશનથી આવડી જાય તમારું કામ સરળ થઈ શકે છે. અધરવાઇઝ પ્રોબ્લેમ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો ઇઝીલી કન્ડિશન છે. કશું વાંધા જેવું નથી. સિમ્પલ છે. હવે તમારી પાસે બીજું એક કન્ડિશન જોઈએ તે કેવું છે તે એટલે આ કન્ડિશન થઈ ચૂકી છે. હવે આગળ વધીએ જોઈએ. ચાલો રદ કરું છું. હવે અહીંયા 3n નો અહીંયા થોડુંક ચેન્જ કરીએ. મેં તમને વાત કરી ને તે મુજબ અહીંયા 3 ઘાત કરી દઈએ.
હવે સેટઅપ થઈ રહ્યું છે તો ટેકનિક તમને બતાવી દઉં કે કેવી રીતે ચેન્જ થાય જો દાખલો છે ને એટલે ચેન્જ કેવી રીતે થાય તો આ રી 1q + 2q + 3q + nq અહીં ઘનનું સૂત્ર સેટઅપ થઈ રહ્યું છે જોયું હવે ઘન છે તેમાં તમે બુદ્ધિ દોડાવવાની છે કે ભાઈ આનો જવાબ n² અને n+1/2 પૂર્ણ પદ લઈ લઈએ આમાં બી n² છે ને આમાં બી n² એની 4 ઘાત થઈ સેટઅપ 4 ઘાત સેટઅપ થાય છે તો અહીંયા તમારી પાસે 4 ઘાત સેટઅપ થાય છે તો અહીંયા n ની 4 ઘાત આપેલી છે બરાબર અને આ વસ્તુ યાદ રાખવાની છે અને ઉપર 4 ગુણેલા આપેલા છે રકમમાં એમ સમજજો તો આ તો n ઘન થઈ ગયું એટલે અહીંયા iq થઈ ગયું અને 4 ગુણેલા છે નીચે n ની 4 ઘાત છે નીચે છેદમાં n ની 4 ઘાત છે હવે i ઘનનું સૂત્ર માપીશું બસ એટલે આપણું કવર અપ સાચું સો બાકી ચલો જુઓ જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 4 નીચે n ની 4 ઘાત છે iq ની કિંમત કેટલી છે તમારી પાસે સમેશન ઓફ iq ની n² કૌંસમાં n+1/2 / 4 n² n+1/2 / 4 તો 4 ગયા હવે નીચે 4 ઘાત છે તો ઉપર 4 ઘાત થઈ જ રહી છે ને તો તમારું n પ્લસ એટલે જે બી હોય તમારે 1/n સેટ થશે n ની 4 ઘાત છે ઉપર n² તો છે ફરીથી આ કૌંસમાંથી n ની ઘાત કોમન કાઢે તો વર્ગ છે એટલે n² થઈને નીકળે એટલે કૌંસમાં n વડે ભાગવાનું છે અને ઉપર વર્ગનું વર્ગ n ની 4 ઘાત કોણ હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લિમિટ હોય તો 1/n ટેન્ડ્સ ટુ શું કરી દેવાનું 0 એટલે 1 + 0 નો વર્ગ એટલે 1 નો સ્ક્વેર 1 થાય યાદ રાખવાનું જોયું એટલે એક કન્ડિશન આવડે એટલે એના પરથી આપણને 3-4 દાખલા અલગ રીતે તમારી પાસે સામે આવી શકે છે કશું વાંધો નહીં સિમ્પલ છે સોબર છે ઈઝી છે જોયું ને નાની નાની વસ્તુ તમને મગજમાં હોય તો જ તમારું કવર હવે અહીંયા તો તમારી પાસે હતું અંશ અને છેદ અને સૂત્રો હતા અંશ અને છેદમાં પાછું n ની ઘાત સરખી આવી રહી છે તમે કોમન કાઢીને ઉડાવી દીધું અને જે કંઈ બચ્યું એટલે 1/n દેખાય ત્યાં 0 કરી દીધું તમારો જવાબ આવી ગયો પણ છેદમાં કંઈ ના ખાલી અંશ જ આપેલું હોય તો અને એવું કન્ડિશન કરેલું હોય કે ભાઈ આપણે છેદ લાવવો પડે તો એના માટે એને શું કહેવાય કરણી લીધી કહેવાય તો કરણીવાળા દાખલા બી તમારી પાસે હોવા જરૂરી છે એવા દાખલા બી સેટઅપ થાય એના માટેની પોર્શન બતાવીએ છીએ દેખો કેવું છે તે હવે આ સૂત્રોના કન્ડિશન થઈ ચૂકી છે બરાબર ઉપરના બી સૂત્રો થઈ ચૂક્યા છે આ તો હવે 1/0 થવાનું છે તો આવડશે જોઈએ છે સૂત્રો વારંવાર બાજુમાં લખ્યું જ છે એટલે વાંધો નહીં આવે છતાં પણ આપણે સૂત્રને થોડું ધ્યાનથી જોવાનું અને સૂત્ર સામે રાખશો તો કવરઅપ જલ્દી થશે એવું વસ્તુ મગજમાં છે અને મોડે રાખશો તો વધારે સારામાં સારું કામ થઈ જશે તો જુઓ તમે લક્ષ શોધવાની વાત ચાલી રહી છે હવે તમારી પાસે એક્ઝામ્પલ કરણીવાળા દાખલામાં આવે કરણીવાળા એક્ઝામ્પલની વાત કરીએ બરાબર તે કેવા હોય એની રીતે વિચારણા કરીએ આપણે તો છેદ ન હોય એમાં કરણી લેવી પડે કરણી એટલે શું એની રીતે વિચારીએ તો જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ઓકે કૌંસમાં વર્ગમૂળમાં n² + n+1 માઇનસ n આપેલું છે ઓકે આ વસ્તુ તમારી પાસે આપેલી છે તો કરવાનું શું તે રીતે બોલાવીએ આપણે તો જુઓ આને a સમજો આને b સમજો a - b આપેલું છે તો a + b વડે ગુણી દઈએ તો ઉપર સૂત્ર થઈ જાય
ખાલી ગુણવાથી કામ ના ચાલે, એટલે ઉપર બી ગુણવાનું તો છેદમાં બી ગુણવાનું. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે એને કરણી શબ્દ સમજવાનું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 માઇનસ n. તો અહીંયા કરણી તમે લઈ લો, અહીંયા તો વર્ગમૂળમાં n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 અને n આપેલું છે તો અહીંયા માઇનસ ને n ની જગ્યાએ પ્લસ n લેવાનું, કારણ કે અહીંયા માઇનસ બી હોય તેનો વિરોધી લેવાનો. તો અહીંયા n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n થઈ જાય. ઓકે, તો અંશમાં જે છે તમારી પાસે a માઇનસ બી ને a પ્લસ બી નું સૂત્ર થઈ ગયું. તો પહેલા a નો વર્ગ થઈ ગયો એટલે n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 થઈ ગયું, માઇનસ બીજા n નો વર્ગ એટલે n સ્ક્વેર ડિવાઇડેડ બાય, એટલે આ કાઉન્ટ ના કરો તો ચાલે. છેદમાં જે છે તે એમને એમ લખી દો. n સ્ક્વેર પ્લસ n પ્લસ 1. હવે અહીંયા તમારી પાસે શું રહ્યું? હવે n સ્ક્વેર ગોન, ઉપર n ઘાત રહી ખાલી. તો જો મેં અંશ અને છેદ લઈ આવ્યો ને, એમાં મોટા મોટી ઘાત n ની 1 છે, તો નીચે પણ એક જ કહેવાય. વર્ગમૂળમાં n સ્ક્વેર એટલે બહાર નીકળે તો એક જ કહેવાય ને. તો ઉપર અને નીચેથી એક એક ઘાત કોમન કાઢી લઈએ છીએ. n ઘાત કોમન તો અંદર n વડે ભાગવાનું, 1 + 1/n. અહીંયાથી પણ n કોમન તો પાછળના પદમાં n એકુ n એક આવી ગયો, અને અંદર વર્ગમૂળમાં n સ્ક્વેર વડે ભાગવાનું. જેટલા ખૂટે એટલા નીચે મૂકી દેવાના. આ n ગયું. હવે આપણને ખબર છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો 1/n હોય કે 1/n સ્ક્વેર હોય, જવાબ શું લખવાનું? 0 લખવાનું. એટલે 1 + 0 છેદમાં વર્ગમૂળમાં 1 + 0 + 1. તો 1 + 1 + 1 એટલે 1/2 થઈ ગયો જવાબ. થઈ ગયો તમારો જવાબ 1/2. કશું કન્ડિશન છે નહીં, સિમ્પલ જ દાખલો છે. તો પણ અહીંયા છેદમાં કરણી એટલે છેદમાં કશું પદ નહોતું એટલે કરણી થ્રુ લાયા આપણે, અને કરણી લીધી કહેવાય. શું લીધી કહેવાય? કરણી લેતા એવો શબ્દ તમારી પાસે વ્યાખ્યાયિત થાય. સિમ્પલ છે, કશું વાંધા જેવું નથી, નો ડાઉટ, ઇઝી છે. તો આવી નાની નાની બાબતોથી આપણે વાકેફ. તો તમારી પાસે એક દાખલો આપવામાં આવે પાછો આના જેવો, એ આપણે કરવાની કોશિશ કરીએ. જો સિમ્પલ, અહીંયા જરૂર નથી કે એને ચલ આપે, ચલ થોડું બધી નાખે, એક્સ આપે, વાય આપે, એચ આપે, ગમે તે ચલ આપે, ગભરાવાની જરૂર નથી. તો એ ચલ થ્રુ આપણે જે આપે એની પોર્શન આપણે લેવાનું છે. એ સૂત્ર તો આ જ થવાનું છે, a - b a + b ની ફોર્મેટ થશે એટલે આપણું કામ થઈ ગયું. દેખો કેવું સૂત્ર થશે તેની વિચાર તો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ વર્ગમૂળમાં x² + 2x માઇનસ વર્ગમૂળમાં x² - 3 આવું છે. તમે જોઈ શકો છો વર્ગમૂળમાં x² + 2x માઇનસ વર્ગમૂળમાં x² - 3. તો એ જો લિમિટ જે કન્ડિશન છે તમારી લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આ વર્ગમૂળમાં તમને આપવામાં આવી છે. તો વર્ગમૂળમાં છે અને તમારે છેદ નથી તો આપણે કરણી લીધી કહેવાય છે. એટલે કરણી લેવાની વિચારણા કરવાની બીજા કાઉન્સમાં આવી રીતે. અને જે પહેલું પદ છે લખી દેવાનું ચૂપચાપ, બીજું પદ બી લખી દેવાનું. અહીંયા પણ સેમ ટુ સેમ જેટલા વડે ગુણીએ છે એટલા વડે જ ભાગવાનું ને. એટલે અહીંયા માઇનસ છે તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ. તો અહીંયા a સમજો આ b તો a - b, તો આ a + b. તો ઉપર અંશમાં શું થઈ જશે? a² - b² નું સૂત્ર થઈ ગયું. એટલે પહેલું પદ સરખું છે એનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી ગયું એટલે x² + 2x. અને
બીજું પર સરખું છે એનો વર્ગ એટલે x સ્ક્વેર માઇનસ 3 કૌંસમાં મૂકીએ છીએ. તમને હવે કૌંસ છોડીશું એટલે ખબર પડશે શું થાય છે. નીચે એમને મત લખીશું આપણે હમણાં. વચ્ચે માઇનસની જગ્યાએ પ્લસ આવી ગયું છે એટલે વાંધો નહીં. ચલો હવે બ્રેકેટ ઓપન કરીએ ને તો તમે જોઈ શકો છો x સ્ક્વેર પ્લસ 2x માઇનસ x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 3 અને અહીંયા વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 2x છે. અહીં છેદમાં જે છે તે અહીંયા x સ્ક્વેર કોણ તો પર x રહ્યું વધારે મોટા મોટી ઘાત x ની x રહી તો x ઘાત ખાલી કોમન નીકાળો તો x વડે ભાગો તો અહીંયા 2 રહેશે અને અહીંયા 3/x રહેશે. નીચે વર્ગમૂળમાં સૌથી મોટા મોટી ઘાત x વર્ગ છે પણ વર્ગમૂળમાંથી x વર્ગ બહાર નીકળે તો x થઈ જાય. તો x થઈ જાય તો બહાર નીકળે છે એટલે વર્ગમૂળની અંદર x વર્ગ વડે ભાગી દેવાનું એટલે 1 + 2/x જેટલી ખૂટતી હોય એટલી છેદમાં 1 - 3/x થઈ ગયું. આવું થયું. આ એક્સેસ ગયું. હવે તમને x → ∞ તો 1/x → 0 કરી દેવાનું એટલે 2 + 0 / રૂટમાં દેવાનું કેટલે સુધી રૂટ છે આખું રૂટ નહીં કરી દેવાનું. તો નીચે 2/1 નું રૂટ 1 1 નું રૂટ 2/2 ધેટ્સ યોર આન્સર ઇઝ 1. ઓકે કોઈ દિક્કત નહીં. સિમ્પલ દાખલા છે. જોયા નાની નાની બાબતો અહીંયા વાકેફ કરવાની છે તો તમારું કામ સરળ થશે. ઈઝી છે નો ડાઉટ. સિમ્પલ સોબર દાખલા છે. કવર અપ બી ઈઝી છે અને આઈડિયા બી તમને સિમ્પલ આપી રહી છે. બરાબર. હવે આપણે એક કામ બીજું કરવાનું છે. આ ટાઈપના દાખલા તો આવડી ગયા. હવે એક કન્ડિશન બીજી એક સૂત્ર બીજું શીખવાડવામાં આવી રહ્યું છે. એના દાખલા વેરી મોસ્ટ IMP છે જે તમને જી લેવલમાં બી સારી રીતે પૂછી શકાય છે. આવા કવર્સ બી આપણે આવડવા જરૂર છે જે આપણે સારી રીતે થયા છે. આગળ વધીએ છીએ. જુઓ હવે મહત્વની વસ્તુ તમને કરણીવાળાની ફોર્મેટ થઈ ગઈ. ઓકે હવે મેઇન વસ્તુ તમારે સૂત્ર એક સમજાવીએ. એ સૂત્ર પરથી એના દાખલાની કવરઅપ કરવાની વિચારણા છે. તો એ સૂત્ર સારામાં સારું સૂત્ર તમારી પાસે છે. દેખો તો કયું સૂત્ર છે તો લિમિટ n → ∞ છે. બરાબર. તમારી પાસે n ના ઇન્ફાઇનાઇટના દાખલા ચાલી રહ્યા છે. તો કૌંસમાં 1 પ્લસ અહીંયા 1/n ની n ઘાત બરાબર e જવાબ. e ની કિંમત હંમેશા 2 અને 3 ની વચ્ચે છે એટલે e ની કિંમત 2.7183 ની આસપાસ હોય છે. એ વસ્તુ ધ્યાન રાખવાનું. એ છોડો હમણાં એને પણ એક વસ્તુ વિચારીએ. અહીંયા કેવી રીતે સૂત્ર યાદ રાખવાનું? 1 હોવું જોઈએ પ્લસ અહીંયા જે લઈએ ને 1/n એનો વ્યસ્ત થવો જોઈએ પ્રઘાતમાં. વ્યસ્ત થવો જોઈએ તો તમારો જવાબ આવે. તો અહીંયા ઘાત હંમેશા ઇન્ફિનિટી દેખાવી જરૂરી છે. ઘાત હંમેશા ઇન્ફિનિટી દેખાય. તો હવે આને ચેન્જ પણ કરી શકીએ. તમે ધારો કે મારે 0 માં જોઈતું હતો તો યસ 1/n બરાબર તમારે અહીંયા x લઈ લો. x લેતા ચાલો તો 1/n x તો ઉલટાઈ દઈએ તો n બરાબર 1/x થઈ જાય. હવે લિમિટ બી બદલાય. જો કઈ ધારીએ ને તો લક્ષમાં લિમિટ બદલાય. યાદ રાખવાનું. તો અહીં લિમિટ કેવી રીતે બદલવાની છે તે રીતે જેમ લિમિટ n → ∞ implies લિમિટ x → શું કરી દેવાનું 0. કેમ? x બરાબર 1/n છે. n ઇન્ફાઇનાઇટ હોય તો 1/n બરાબર 0 ના દાખલામાં ઘણા જોયા. લિમિટ n → ∞ હોય તો આપણે 1/n બરાબર વ્યસ્ત શું કરતા હતા 0 કર્યું હતું ને તો 1/n તો x એટલે 0. એટલે અહીંયા તમારી પાસે બીજું સૂત્ર થયું બરાબર કરીને કે ભાઈ આને 1/n ને હું x ધારું તો n ને 1/x ધરાય. જવાબ તો એ જ રહેશે પણ લિમિટ બદલાઈને x = 0 થશે. એટલે બંને સૂત્ર સમાન છે, સરખા છે. તો આ સૂત્રના દાખલા જોવાના છે તમારી પાસે. કશું ડર નથી.
સૂત્ર છેલ્લા છે, ઇઝી છે. તો એક્ઝામ્પલ નંબર પહેલું તમે વિચારણા કરી અહીંયા જોઈએ. તો એનું કવરઅપ કેવી રીતે થાય, એટલે આ દાખલા ઓળખાય કન્ડિશન કેવી રીતે. તમારી પાસે પહેલાં તો ઓબ્ઝર્વેશન એનર્જી બદલાઈ દેવાનું, તો તમારું કામ સરળ થશે. જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ આપેલું છે, 1 + 1/n ની ફોરેન ઘાત આપેલી છે. તો હવે આમાં જવાબ શું આવે, બરાબર ખાલી જગ્યા એક જ લાઈનનો દાખલો છે, કારણ કે સૂત્ર જ છે બેઠું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 છે, યસ છે, 1/n છે. તો એનો વ્યસ્ત 1/n થાય ખાલી, યસ. પણ 4 બી આપેલું, 4 ને બહાર કરી દો, 4 બહાર કરો, 4 × n 4 ન થયું. તો આ અંદરના સૂત્રને આપણે ઈ કહેવામાં આવે છે. આ તો ઈ ની 4 ઘાત તમારો જવાબ જોયો. કેટલો જવાબ આવ્યો? ઈ ની 4 ઘાત. સિમ્પલ દાખલો છે. જો 4 n કન્ડિશન આપેલી છે એટલા માટે. હવે જો બીજો દાખલો એના જેવો જોઈએ એટલે આપણે સરળતા ઈઝી છે મામલો. દેખો કેવી રીતે કવર થાય છે તે રીતે વિચારીએ. ઘાત કમ્પ્લીટ હોવું જોઈએ મગજમાં. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 3/x, x આપેલું છે એની જગ્યાએ, અને અહીંયા x તો બરાબર થઈ છે. તો હવે અહીં શું કરીશું? તો કશું ગભરાવાની જરૂર નથી. દેખો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ બરાબર 1 + 3/x, તો 3/x નો વ્યસ્ત એટલે x તો આપેલો જ છે, પણ x/3 કરવું પડે મારે. તો 3 તો નથી આપ્યું, તો ભાગ્યું છે 3 મળે, તો 3 મળે ગુણવાનું ને, યસ. તો આ થઈ ગયું તમારી પાસે સૂત્ર અંદરનું ઈ, કારણ કે આનો વ્યસ્ત ઉપર ઘાત આવવો છે, તો ઈ. તો વ્યસ્ત આવી ગયો તો ઈ, પાછું એની ઉપર ઘાત 3. એટલે શોર્ટકટ તમે વિચારો ને કે x કોનો વ્યસ્ત છે, તો 1/x. તો 1/x નો સહગુણક 3 છે, એ ઈ ની ઘાતમાં જ આવે. ઈ નો ઘન થઈ ગયો. આ રીતે વિચારી શકાશે. ઓકે. તો એના જેવો ત્રીજો દાખલો આપણે વિચારીએ સિમ્પલ સોબર રીતે, તો આપણું કવરઅપ સારી રીતે થાય. તો કઈ રીતે? જો નાનું પોર્શન છે, ઈઝી છે, તે જુઓ. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ x + 1 / x + 2 આખાની x ઘાત. ઓલે આવું કેવું. હવે અહીંયા તો છે ને આપણે અલગ અલગ કરી ભાગાકાર કરી દઈએ, આની લિમિટ અલગ, પણ અહીંયા x ની પાછી x ઘાત રહી જાય. આપણે તો વ્યસ્ત ઘાત જોઈએ ને, તો વ્યસ્ત ઘાત કેવી રીતે લાવવાની? પાછું બુદ્ધિ રાખવાની અહીંયા, અને 1 બી લાવવાનું છે પાછું સૂત્રમાં. તે કેવી રીતે લાવવા? તો આપણે એક કામ કરી શકાય. કૌંસમાં x ≠ = 0 વડે ભાગી દો. પહેલા અંદર ભાગી નાખો, x તો છે ને એટલે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, તમે પછી એક જાદુ દેખાશે. તો ઉપર x ની જગ્યાએ x/x એટલે 1/x, નીચે x/l એટલે 1, અને 2/x ની x ઘાત થઈ ગઈ. હવે તમારું કામ થઈ ગયું છે, એક વત્તા આવી ચૂક્યું છે, એટલે ઉપર અંશનું અલગ કરી દો. લિમિટ 1 + 1/x ની x ઘાત છેદમાં આની અલગ કરી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + 2/x ની x ઘાત. કેટલું સહેલું થઈ ગયું. તમે જોઈ શકો છો. આ તો સૂત્ર થઈ ગયું બેઠું. 1 + x ની 1/x ઘાત. આ તો ઉપર આવી ગયો ઈ, એની એક ઘાત. પણ અહીંયા પાછું 2 જોઈએ ને મારે, તો 2 વડે ભાગવાનું, આનું વ્યસ્ત કરીએ તો 2 વડે ગુણી દેવાનું. તો અંદરનાને ઈ કહેવાય. તો આ ઉપર અંદર નીચે આવ્યું ઈ સ્ક્વેર. તો એની એક ઘાત આવી, એની 2 ઘાત ઉપર એટલે 1/e, એટલે કે e⁻1 કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે ના, આટલી કન્ડિશન તમારી પાસે ઇમ્પોર્ટન્ટ થઈ. સિમ્પલ સોબર રીતે દાખલા થાય. જોયા? એટલે નાની નાની વસ્તુઓ તમે n માં ઇન્ફાઇનાઇટ હોય કે x માં હોય, કે તમને આવી રીતે ભાગાકારમાં કન્ડિશન હોય, તમને ગમે તે રીતમાં તમારો દાખલો સેટઅપ થાય અને ઇઝીલી ધોરણે તમને કવરઅપ થાય તો સારું છે. એમ કે તો કહેવાય તો ઇઝી છે, બરાબર. હવે તમને એક વસ્તુ બીજું કન્ડિશન થાય કે આવો દાખલો તમને બીજી રીતે કેવી રીતે કરી શકાય તે રીતે વિચારી. નાનો દાખલો આ બીજી, જો આવા ટાઈપનો દાખલો મેં તો આ x વડે ભાગ્યું, પણ આ દાખલો જો હું તમને ટુકડા કરીને બીજી રીતે સમજાવું તો જુઓ.
એટલે તમને એ ટાઈપનો દાખલો એક આપીએ છીએ, એમાં થોડું ઘણું ભાગું વધારે પડે એટલે એ તમારી પાસે પાછું મહત્વનું છે. તો જુઓ, લિમિટ n tends to infinite, okay, n+3 by n+2 ની n ઘાત. તો નીચે ઘાત નાની છે ને ઉપર મોટી છે, તો આપણને એક તો લાવવાનું જ છે. સૂત્ર મુજબ એક તો લાવો. તો નીચે છેદ જેટલી ઘાત ઉપર લખી દો. પહેલા છેદમાં નાની n+2 છે ને એટલે ઉપર n+3 માં n+2 લખાય. n આવી ગયું, 3 ના ટુકડા 2 + 1 થાય. તો હવે આ ભાગ્યા કરો n+2 ભાગ્યા 2, તો 1 પણ આવી ગયું સૂત્ર મુજબ. n+2 ભાગ્યા n+2 એટલે 1, અને આ 1/n+2 થઈ ગયું. તો પાછું 1 આવી ચૂક્યું, વત્તા આવી ગયો. આ 1/n નો વ્યસ્ત n થાય, પણ અહીં n+2 નો વ્યસ્ત 1/n+2 નો વ્યસ્ત n+2 થાય. તો આવડે એના છે, વત્તા 2 નથી. અહીં ગુણાકાર નથી કરવાનો, સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયાથી સેટઅપ કરવું પડશે થોડું ઘણું. બીજું સેટઅપ કેવી રીતે થાય તે રીતે આપણે વિચારીએ. તો જુઓ, બરાબર લિમિટ n tends to infinite 1 + 1/n+2. n+2 તો n+2 એની વ્યસ્ત ઘાત લખી નાખી. તો 2 ઉમેર્યા કહેવાય, તો 2 બાદ કરવાના. તો આની આટલી ઘાત અલગ કરી દેવાની અને -2 ઘાત અલગ કરી દેવાની. લિમિટ n tends to infinite 1 + n+2 ની n+2 ઘાત એટલે વ્યસ્ત ઘાત આવી ગઈ એટલે આ અલગ થઈ ગયું. ઇન્ટુ ગુણ્યા સમથિંગ ની -2 ઘાત એમ. કોની 1 + 1/n+2 ની. આની લિમિટ અલગ લઈ લેવાની ગુણાકારમાં n tends to infinity. ગુણાકારમાં જો તો ચલો, આ તો આનો વ્યાસ ઉપર આવી ગયો, તો આને ઈ કહેવાય આગળ વાળાને. હવે અહીંયા n tends to infinity તો 1/n અથવા n+2 બરાબર શું થઈ જાય 0. તો 1 + 0 ની -2. તો એકની ગમે તેટલી ઘાત એક જ કહેવાય એટલે જવાબ આવ્યો e. જોયું? એટલે ઘણી વખત તમારી પાસે ભાગાકારની પોર્શનની રીતે જાઓ કે ગુણાકારની પોર્શનની રીતે જાઓ, તો બી તમારો જવાબમાં અહીંયા સરવાળામાં સેટઅપ કરવામાં આવ્યો છે. જેટલી ઘાત n+2 માં છે એટલી અહીં ઉમેરવી પડે, એટલી બાદ કરવી પડે. સરવાળામાં સેટઅપ કરવામાં આવ્યું છે. એવી રીતે ત્યાં આપણે ડાયરેક્ટલી ભાગાકારમાં સેટઅપ થઈ ગયો હતો એટલે કશું વાંધા જેવું નથી આવતું. એટલે અલગ અલગ ટેકનિકથી પણ દાખલા થાય, પણ સૂત્ર લાવવાની કોશિશ પરફેક્ટ કરવાની, જેથી કરીને આપણો દાખલો સરળતાથી અને સમજદારીથી પરફેક્ટલી લિમિટ મૂકાઈને આવી જાય છે. તો આટલી રીતે આપણે સૂત્રોની રીતે વાત કરી આજે આપણે, બરાબર. એવા ને એવા સૂત્રો આગળ બી એના એવા થોડા હલકાસા અઘરા દાખલા છે. આ સિમ્પલ દાખલા કહેવાય. થોડા તમને ટફ લાગશે પહેલી વખત છે એટલે તમે આનું રિવાઇઝ કરતા રહેજો અને વારંવાર 2-4 વખત ગણતા રહેજો. એક નોટ્સ વ્યવસ્થિત બનાવજો તો તમારું કામ સરળતાથી થાય. એટલે વ્યવસ્થિત તમારે આમાં ખરાબ કરશો ત્યારે સૂત્રો તમને પાક્કા થશે ને, તો પછી ગમે તેવો આવો જી લેવાનો દાખલો આપવામાં આવે તો તમને આવડશે અને એ સરસ રીતે તમને કવર અપ થશે, બરાબર. માઇન્ડ વેલ ફોર્મેટની અને ઇઝીલી પણ આના જેવા જ દાખલા લિમિટ n tends to infinite ના થઈ ગયા, h tends to 0 ના e⁻h - 1/h વાળા, e⁻h - 1/h વાળા, પછી લિમિટ n tends to infinity 1/n tends to 0 વાળા દાખલા. એમાં ગમે તે રીતે પૂછાય, આપણને આવડવું જોઈએ. પછી એક મહત્વની વસ્તુવાળા દાખલા આવ્યા 1 + લિમિટ n tends to infinity 1 + 1/n ની n ઘાત ડિગ્રી જે ઉપર હોય અને એનો જવાબ e આવે એવા દાખલા. એ મહત્વના દાખલા કહેવાય. એ દાખલા વધારે પૂછાય તમારે, એટલે એને થોડું ન્યાય આપવાનું અને એ સેટઅપ કરવાનું. સૂત્ર આવડવા જોઈએ, ગુણાકારનો નિયમ, લોગના નિયમો, અવયવો, પછી કરણી લેતા બધું સેટઅપ કરતા માઇન્ડમાં આવડવું જોઈએ. એટલે આજે જેટલું કવરઅપ કર્યું એટલું તમારે ધ્યાનથી ફરીથી રિવાઇઝ કરવાનું. ના ફાવે તો વોટ્સઅપ કરો, પૂછો. એક વખતની ઘણી વખત પૂછો, તમારે ટેન્શન ના કરો. ઓકે, ચલો બીજા બી દાખલા લઈને આવી તો પાછા આવીશું. ત્યાં સુધી